હવે તમે QR કોડ સ્કેન કરીને કેશ નીકાળી શકશો અને એના માટે તમારે ATM ઉપર નિર્ભર રહેવાની સહેજે જરૂર નથી. આ બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં ન્યૂઝમાં તમે જોયું જ હશે. પણ આ વાત એક્ઝેક્ટલી શું છે એ જો તમને ના ખબર હોય તો હું હેલી આજે તમને કહેવાની છું. હાલ જે આપણે UPI બેઝ કેશ વિથડ્રોલ કરી શકીએ છીએ એ બહુ જ સિલેક્ટેડ ATMs અને બહુ ઓછા મર્ચન્ટ સુધી લિમિટેડ છે. સિટીઝમાં 1000 અને રૂરલ એરિયાઝમાં 2000 સુધીના વિથડ્રોલ્સ લોકો કરી શકતા હોય છે. પણ નવા પ્રપોઝલ અનુસાર બિઝનેસ કરસ્પોન્ડન્ટ એક ટ્રાન્ઝેક્શનમાં 10,000 રૂપિયા સુધીની રકમ આપી શકશે. આ બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, સ્પેશિયલી રૂરલ એરિયાઝમાં અથવા તો સેમી અર્બન એરિયાઝમાં જે લોકો રહેતા હોય જ્યાં એમને ATMનું એક્સેસ ઓછું મળી રહેતું હોય. તો એ લોકો બિઝનેસ કરસ્પોન્ડન્ટની પાસે જઈને સ્કેન કરીને કેશ વિથડ્રો કરી શકે છે. એન્ડ જસ્ટ ઇન કેસ તમને ના ખબર હોય કે બિઝનેસ કરસ્પોન્ડન્ટ શું હોય છે તો એ તમને કહી દો. તો બિઝનેસ કરસ્પોન્ડન્ટ બેઝિકલી એજન્ટ્સ હોય છે જે એવા એરિયામાં બેઝિક બેન્કિંગ સર્વિસ આપે છે જ્યાં બહુ જ ઓછા ATMs કે પછી ઓછી બેંકની બ્રાન્ચ હોય. બિઝનેસ કરસ્પોન્ડન્ટ્સ શોપકીપર્સ, NGOs અથવા કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. લોકો હજી પણ બિઝનેસ કરસ્પોન્ડન્ટ પાસેથી ડેબિટ કાર્ડ અથવા તો આધાર બેઝડ બાયોમેટ્રિક થકી કેશ વિથડ્રો કરે જ છે. પણ હવે જો UPI બેઝડ QR કોડ આવે તો ગ્રાહક જે છે પોતાના ફોનમાં કોઈ પણ UPI એપ્લિકેશન ઓપન કરી QR કોડને સ્કેન કરી એમની પાસેથી કેશ મેળવી શકે છે. તો NPCI એ હાલ RBIને આ વાત માટે અપ્રોચ કરેલું છે અને RBIના જવાબની રાહ જોવાઈ રહી છે. મીનવાઇલ તમને શું લાગે છે કે આ જે પ્રોસેસ છે કેશ વિથડ્રોલની જેટલી ફાસ્ટ અને ઇઝી બની રહી છે શું એટલી જ ખતરનાક પણ બની શકે છે? શું આના લીધે ફ્રોડ વધી જશે? શું લાગે છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો.